વલસાડ જિલ્લાના ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડીવાયએસપી શ્રી એ.કે. વર્મા સાહેબની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ લોક દરબારમાં વિવિધ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજના આગેવાન કલ્પેશ પટેલે રજૂઆત કરી હતી। આ લોક દરબારમાં ધરમપુરના પીઆઈ ભોયા સાહેબ તથા પીએસઆઈ પ્રજાપતિ અને મોટી સંખ્યામાં ધરમપુર તાલુકાનો વેપારી વર્ગ અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। જ્યાં હાજર રહેલ લોકોએ ધરમપુરની સમસ્યાઓનું નિરાકરણ અંગેની વાત કરી હતી અને ત્યાં આદિવાસી સમાજના આગેવાન અને અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા ધરમપુર તાલુકામાં જંગલ વિસ્તારમાં લાયસન્સ અંગેના કેમ્પ કરવામાં આવે, જેથી ધરમપુર તાલુકાના યુવાનો દંડનો ભોગ ન બને અને ધરમપુર તાલુકા પંચાયતની સામે વારંવાર અકસ્માત થતા હોય જ્યાં બમ્પ મૂકવા અંગેની વાત કરવામાં આવી અને કોલેજ રોડ પર વધારે અકસ્માતની સંભાવના હોવાથી ત્યાં જીઆરડી જવાન મૂકવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી। તેમજ નાતાલનો પર્વ હોય તો જ્યાં જ્યાં ઉજવણી થાય છે આ તમામ જગ્યાએ પરમિશન આપવામાં આવે તેની વાત કરવામાં આવી હતી। તેમજ આ લોક દરબારમાં ડીવાયએસપી દ્વારા સાયબર ક્રાઇમ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને કોઈપણ ફ્રોડ કંપની ગામડે આવતી હોય તો તાત્કાલિક ધરમપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું। સાથે મોબાઈલમાં આવેલ કોઈપણ અજાણી લિંક ખોલવી નહીં અને એકના ડબલ કરવાવાળા લોકોની સ્કીમમાં ભોળવાઈ જવું નહીં અને બીજી અનેક જરૂરી બાબતોનું માર્ગદર્શન પીઆઈ ભોયા સાહેબ અને પીએસઆઈ પ્રજાપતિ સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રાકેશભાઈ મરડ, તાપી સ્વરાજ ન્યૂઝ, ધરમપુર।